નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। લઈ જવાતો વિદેશી દારૂ બોટલો નંગ 19,080 કિંમત ₹80,98,800નો વિશાળ માત્રામાં પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ગણના પાત્ર કેસ શોધી કાઢી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અન્વયે ગઈકાલ સાંજથી શ્રી પીકે ભૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સતુભા, હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પ્રવીણસિંહ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ નાઓએ મળેલ બાતમીના આધારે એક આઈસર ટ્રક નંબર NL01 AF1409માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચ તરફ આવી રહેલ છે। જે ચોક્કસ બાતમી હકીકતને આધારે એલસીબી ટીમ દ્વારા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચથી વડોદરા તરફની એક ટ્રેક ઉપર લક્ષ્મીપુરા ગામે બ્રિજની આશરે 200 મીટર ભાયલી તરફ ઉપરોક્ત આઈસર ટ્રકમાં વોચમાં રહેતા બાતમી હકીકતવાળી આઈસર આવતા તેને કોર્ડન કરી ઝડપી તપાસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ।